ચેપ્ટર 1ની અંદર આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં બેઝિક કોન્સેપ્ટથી શરૂઆત કરીશું. એની અંદર પાયાની બાબતો આપણે જાણીશું કે ચેપ્ટર 1ની અંદર કયા પાયાની બાબતોની આપણને જરૂર પડશે. તો એની અંદર અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા છીએ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? 1, 2, 3, 4 ત્યાંથી લઈ અને અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે. આમાં પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય છે, ત્યાંથી લઈ અને અનંત સુધીની બધી ધન પ્રાકૃતિક સંખ્યાઓ એની અંદર સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાઓ, બીજા નંબરે આપણે પૂર્ણ સંખ્યાઓ જોઈશું. તો પૂર્ણ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેની અંદર પ્રાકૃતિક સંખ્યા દેખાઈ રહી છે તમને, જેની અંદર 1થી લઈ અને અનંત સુધીની સંખ્યાઓ તો છે જ, વધારે શું છે એકમાત્ર એડિશનલી એડ કરેલા છે 0ને. તો આ 0 પ્લસ પ્રાકૃતિક સંખ્યાઓ બંનેને મિલાવી દઈએ આપણે તો કઈ સંખ્યાઓ બનશે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓનો અર્થ શું થાય? પૂર્ણ સંખ્યાઓ એટલે ધન સંખ્યાઓ પ્લસ 0. ઓકે. ત્રીજા નંબરમાં આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેની અંદર ઋણ પૂર્ણાંક આવશે, 0 પણ છે દેખાય છે તમને, અને ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે. ઓકે, સમજાઈ ગયું છે મિત્રો તમને? હવે આ 0ની આપણે વાત કરી રહી તો 0 એ સંખ્યા છે જે ધનમાં પણ નથી અને ઋણ પૂર્ણાંકમાં પણ નથી. 0 એ તટસ્થ સંખ્યા છે, તેને તટસ્થ સંખ્યા કહેવાય છે. 0થી જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, ડાબી બાજુ છે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો અંતે પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0 ત્રણેય ભેગા મળી અને બનતી જે સંખ્યાઓ છે એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. આ બેઝિક કોન્સેપ્ટ મિત્રો તમને સમજાઈ ગયો છે એવી આશા રાખું છું. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે પૂર્ણાંક સંખ્યાઓ, તેમના ગુણધર્મો અને તેમની ક્રિયાઓ વિશે થોડો ડીપલી અભ્યાસ કરવાનો છે. હવે થોડું પુનરાવર્તન કરી લઈએ. આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય છે. જો આ સંખ્યા રેખા આપેલી છે, એની ઉપર 0 આપેલા છે, 0થી જમણી બાજુ બધી ધન સંખ્યાઓ આવશે, 0થી ડાબી બાજુ આવશે બધી ઋણ પૂર્ણાંક આવશે. આપણે જાણીએ છીએ કે 0 એ તટસ્થ સંખ્યા છે, માટે બધા વચ્ચે આવે છે. ધન અને ઋણ પૂર્ણાંક બેની એક્ઝેક્ટ વચ્ચે આવશે. 0થી જમણી બાજુ આવશે ધન પૂર્ણાંક, ડાબી બાજુ આવશે ઋણ પૂર્ણાંક. ઓકે, ખ્યાલ આવી ગયો છે. હવે 0થી જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ સંખ્યા જે મોટી થતી જાય છે, 0થી ડાબી બાજુ જઈએ તેમ તેમ કિંમત ઘટતી જાય છે. ધારો કે 0થી જમણી બાજુ જઈએ તો 1 આવે છે, તો 0 અને 1 બંનેની કમ્પેરિઝન કરીએ તો 0 કરતાં 1 મોટો થાય છે, 1થી 2 મોટા થાય છે, 2થી 3 મોટા થાય છે. એમ ક્રમશઃ કિંમત મોટી થતી જાય છે. હવે જેમ જેમ 0થી ડાબી બાજુ જઈએ, 0 છે એનાથી ડાબી બાજુ જઈએ તો 0 કરતાં -1 નાના કહેવાય, -1 કરતાં -2 એ પણ નાના કહેવાય, -2 કરતાં -3 નાના છે, -3 કરતાં -4 નાના છે. એમ સંખ્યા રેખા જોઈએ તો સંખ્યા રેખા ઉપર કેટલાક બિંદુ અંકિત કરેલા છે. તો સંખ્યા રેખાની અંદર જો એક -5 છે, -1 છે, 3 બિંદુ અંકિત કરેલા છે. હવે એને આપણે શું કરવાનું છે? એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. જુઓ, આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે મિત્રો? સૌથી પહેલાં આવશે નાની સંખ્યા. નાની સંખ્યા માટે શું કરવાનું? 0 જોઈ લેવાનું, 0થી ડાબી બાજુ જોવાનું અને ત્યાંથી છેલ્લેથી શરૂઆત કરવાની. તો છેલ્લે કયા છે? -5 અંકિત કરેલા છે, બરાબર? જેની ઉપર રાઉન્ડ કરેલું છે એ જ ગણવાના છે મિત્રો. તો એમાં -5 છેલ્લે છે, ત્યાંથી હવે ડાબી બાજુથી જમણી બાજુ આપણે જવાનું. તેમ તેમ હવે સંખ્યા મોટી થઈ ગઈ છે. તો -5 આવશે. જો ડાબી બાજુ -5 છે, ત્યાંથી જમણી બાજુ જઈએ તો પહેલી સંખ્યા કઈ આવે છે? -1 આવે છે. તો જો જવાબમાં -5 છે, -1 છે. પછી હવે ડાબી બાજુથી ફરીથી જમણી બાજુ જઈએ, કઈ છેલ્લે આવશે? 3 સંખ્યા છે છેલ્લે આવશે. માટે એનો જવાબ શું આવશે? અને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા -5, -1 અને 3 એ એનો ફાઇનલ આન્સર આવશે.
એક્ઝામમાં એમ પૂછે કે ચડતા ક્રમમાં ગોઠવો, આ રીતે આપણે કરવાનું છે. હવે બીજી સંખ્યા રેખા આપેલી છે, એની ઉપર પણ કેટલાક બિંદુ અંકિત કરેલા છે, ખાલી એના ઉપર રાઉન્ડિંગ કરેલું નથી. તો -16 આપેલા છે, -9 આપેલા છે, -4 આપેલા છે, 0, 3, 8 અને 14 આપેલા છે. ઓકે, હવે એને કઈ રીતે કરવાનું છે? આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હોય મિત્રો ત્યારે સંખ્યા પહેલાં મોટી આવશે. હવે મોટી સંખ્યા જોવા માટે આપણે શું કરવાનું છે? 0થી જમણી બાજુની છેલ્લી સંખ્યા પકડવાની અને ત્યાંથી લઈ અને ડાબી બાજુ સરકવાનું છે આપણે. તો જમણી બાજુથી ડાબી બાજુ જવાનું છે. જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો પહેલાં સંખ્યા કઈ મોટી આવશે? 14 આવશે, પછી 8 આવશે, પછી 3 આવશે, 0 આવશે, -4 આવશે, -9 અને છેલ્લે સૌથી નાની સંખ્યા કઈ આવશે? -16. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હોય તો પહેલાં 14 આવશે, 8 આવશે, 3 આવશે, 0 આવશે, -4 આવશે, -9 અને -16. આમાં જવાબ આપેલો છે જુઓ, 14, 8, 3 -- કરેલા છે, જેનો મતલબ છે કે એ પ્રમાણે ક્રમશઃ આવશે. હવે આગળ જે આપણે ભણી ગયા એની માટે થોડા એક્ઝામ્પલ સોલ્વ કરવાનો આપણે ટ્રાય કરીએ. અહીંયા એક્ઝામ્પલની અંદર સંખ્યા રેખા આપેલી છે. સંખ્યા રેખા ઉપર એ થી લઈ અને ઓ સુધીના મૂળાક્ષરો આપેલા છે. હવે એ મૂળાક્ષરોને સંગત કેટલીક સંખ્યાઓ આપેલી છે. તો જેમ કે ઈને સંગત છે -3, એફને સંગત છે -2 આપેલા છે. તો હવે એનો અર્થ એવો થાય કે ઈ બિંદુ સાથે -3 આવશે, એફ સાથે -2 આવશે. તો અહીંયા જી એચ અહીંયા જે ખાલી જે આપેલું છે ત્યાં કંઈ નથી આપેલું, ત્યાં કઈ સંખ્યા આવશે આપણે જોવાની છે. હવે આપણે જોઈએ કે -3થી જમણી બાજુ જઈએ એમ સંખ્યા મોટી થતી જશે. તો એક્ઝામ્પલ તરીકે -3 છે, તો -3થી જમણી બાજુ જઈએ તો એક પોઈન્ટ આગળ જઈએ તો -2 આવશે. હવે આ -2 એ -3 કરતાં મોટા છે. હવે -2થી જમણી બાજુ જઈએ એમ -1 આવશે. -1 એ -2 કરતાં મોટા થશે. ઓકે, પછી શું આવશે? -1 પછી 0 આવશે, એચ ઉપર 0 આવશે. તો સેમ કોન્સેપ્ટ લઈ અને નીચે મેં સંખ્યા રેખા દોરેલી છે. ઓકે, તો જુઓ આ ગ્રીનમાં મેં હાઇલાઇટ કરેલું છે. ઈ હતા ત્યાં -3 હતા. ઓકે, અહીંયા -3 હતા. પછી એફ છે ત્યાં -2 હતા. તો અહીંયા એફ છે ત્યાં -2 લીધા મેં. હવે -3, -2 આપેલા છે. હવે જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ તેમ એક પોઈન્ટ હવે ખસશે. તો -3 પછી આવશે -2, એક સંખ્યા એક પોઈન્ટ મોટો થશે જમણી બાજુ જઈએ ને એમ. તો -2થી એક પોઈન્ટ મોટો કરીએ તો શું આવશે? -1 આવશે. પછી 0 આવશે. 0થી પણ એક પોઈન્ટ એક સંખ્યા વધારીએ તો શું આવશે? 1 આવશે. 1થી પણ એક આગળ જઈએ તો 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે. એમ એક પોઈન્ટ આપણે વધારવાના છે. ઓકે, એક સંખ્યા વધારવાની છે મતલબ. તો આટલું તમને સમજાઈ ગયું છે. હવે આ સંખ્યા રેખા આપણે આ રીતે તૈયાર કરી શકીએ. અહીંયા મૂળાક્ષરો તો આપેલા હતા, અહીંયા એ થી લઈ અને ઓ સુધીના મૂળાક્ષર તો આપેલા હતા, પણ આપણને નીચે નંબર નહોતા આપેલા, સંખ્યા નહોતા આપેલા. તો એના માટે -3 અને -2 એનો રેફરન્સ લઈ અને આપણે શોધ્યા. કઈ રીતે શોધ્યા? -3 ઈ ઉપર આપેલા હતા, એફ ઉપર આપેલા હતા, -2 આપેલા હતા. હવે ઈથી હવે જે ડાબી બાજુની સંખ્યાઓ છે એ હવે ઈ ઉપર -3 આપેલા છે. હવે -3થી ડાબી બાજુ જઈએ એમ એક પોઈન્ટ સંખ્યા નાની થતી જશે. તો -3થી એક પોઈન્ટ નાની એટલે -4, -5, -6, -7. ઓકે, સમજાઈ ગયું. હવે એફ જોઈ લઈએ. એફથી હવે જમણી બાજુ જઈએ એક પોઈન્ટ સંખ્યા મોટી થતી જશે. -2થી એક પોઈન્ટ વધારીએ તો શું આવશે? -1 આવશે, પછી 0 આવશે, પછી 1 આવશે, 2 આવશે. એમ ક્રમશઃ જમણી બાજુ એક પોઈન્ટ મોટો થતો જશે. ઓકે, એનું મૂલ્ય એક પોઈન્ટ પ્રમાણે વધતું જશે. મતલબ એક પોઈન્ટ 5 પછી 6 પછી 7 વધતી જશે. હવે આટલું તમને સમજાઈ ગયું છે મિત્રો. હવે આની અંદર પ્રશ્ન બીજો શું આપેલો છે? જો પહેલો પ્રશ્ન તો આપણે સોલ્વ કરી દીધો
કે E અને F પર -3 અને -2 આવેલા છે. કઈ પૂર્ણાંક સંખ્યાઓ BDH જે M અને O વડે દર્શાવાય છે? તો B વડે કઈ સંખ્યા દર્શાવાય છે? -6. D વડે કઈ સંખ્યા દર્શાવાય છે? -4. પછી છે H વડે કઈ સંખ્યા દર્શાવાય છે? 0. પછી M વડે 5 આવશે. પછી O વડે કઈ સંખ્યા દર્શાવાય છે? 7. ઓકે, તો આટલું તમને સમજાઈ ગયું છે. હવે બીજો પ્રશ્ન એની અંદર સેમની અંદર બીજો પ્રશ્ન આપેલો છે 7 -5 4 0 -4 ચડતા ક્રમમાં ગોઠવવાના છે અને સંખ્યા રેખાઓ પર દર્શાવીને તમારો જવાબ ચકાસવાનો છે. આના પહેલાંના એક્ઝામ્પલમાં આપણે જોઈ ગયા ચડતા ક્રમમાં ગોઠવવાના હોય એટલે આમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવશે. તો હવે આટલામાં ડાબી બાજુ 0થી લઈ અને ડાબી બાજુ આપણે જવાનું છે. ડાબી બાજુ છેલ્લેથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. આટલી સંખ્યા આપેલી છે એમાં સૌથી છેલ્લે કઈ સંખ્યા છે? -5 દેખાય છે છેલ્લે. ઓકે, તો -5થી હવે જમણી બાજુ આપણે જવાનું છે, ખસવાનું છે. તો -5થી જમણી બાજુ જઈએ એમાં સંખ્યા રેખા ઉપર કઈ એવી સંખ્યા છે જે આમાંથી છે? -5 પછી -4 છે, -5 પછી અહીંયા છે -4. ઓકે, પછી એના પછી જમણી બાજુ જઈએ તો કઈ સંખ્યા બીજી આવે છે? બીજી કોઈ આવતી નથી. હવે એક ખાલી 0 આવે છે. આ 0 અહીંયા છે અને અહીંયા પણ 0 છે. ઓકે, હવે એના પછી ત્યાંથી પણ જમણી બાજુ ખસવાનું છે આપણે. અહીંયા 2 છે, અહીંયા 2 છે, ત્યાંથી હવે 4 આવશે. ઓકે, અને એના પછી 7 આવશે, છેલ્લે 7 આવશે. સંખ્યા રેખાઓ પર જમણી બાજુ જઈએ જે સંખ્યા છેલ્લે મળે છે તે સૌથી મોટામાં મોટી સંખ્યા છે. ઓકે, તો આ પ્રમાણે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ, જેનો એક્ઝામ્પલ આગળ પણ આપણે લઈ ચૂક્યા છીએ. તેનાથી આગળ આપણે વધીએ. ધન પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસીએ છીએ. કોઈ સંખ્યા છે એની અંદર ધન પૂર્ણાંક ઉમેરવામાં આવે તો સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આપણે ખસીએ છીએ. આ સંખ્યા રેખા આપેલી છે. હવે ધારો કે કોઈ સંખ્યા -5 આપેલી છે, એની અંદર ધન પૂર્ણાંક ઉમેરવાનો છે 6. 6ને આપણે ઉમેરીએ છીએ તો -5 + 6 કરવાના. -5 + 6 કોઈ વસ્તુને ઉમેરવાની હોય, -5 હતા પહેલાં, હવે એની અંદર 6 ઉમેરવાના છે તો વચ્ચે સિમ્બોલ કયો આવશે? પ્લસનો આવશે, સાઇન પ્લસની આવશે. -5 + 6 બરાબર કેટલા થાય? 1. તો હવે 1 આવ્યા. પહેલાં હતા કેટલા? -5 હતા, ત્યાંથી 1 આવ્યા. તો હવે સંખ્યા રેખા ઉપર જોઈએ આપણે. -5 હતા, અહીંયા હતા આપણે. હવે ત્યાંથી 1 ઉપર આવ્યા છીએ તો સંખ્યા રેખા ઉપર કઈ બાજુ જુઓ? -5થી 1 તરફ જઈએ તો કઈ દિશા આવશે એની? જમણી બાજુની બાજુ આપણે ખસ્યા છીએ. -5થી 1 તરફ જવામાં આપણે જમણી બાજુ ખસ્યા છીએ. તો માટે આ સ્ટેટમેન્ટ સાચું છે. ધન પૂર્ણાંક ઉમેરતા આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ ખસીએ છીએ. સમજાઈ ગયું છે તમને? એ જ રીતે બીજું એક્ઝામ્પલ, ઋણ પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ ખસીએ છીએ. ધારો કે કોઈ સંખ્યા છે 4. 4ની અંદર ઋણ પૂર્ણાંક -6 છે, ઋણ પૂર્ણાંક એને ઉમેરીએ છીએ તો 4 + -6 થશે. તો 4 + -6 બરાબર કેટલા આવે? -2 આવે. તો અહીંયા ટૂંકમાં કહી શકાય 4માં -6 ઉમેર્યા એટલે જવાબ -2 આવે. જે સંખ્યા રેખા ઉપર 4ની ડાબી બાજુ છે, જો અહીંયા પહેલાં કઈ સંખ્યા હતી? 4 હતી. તો અહીંયા 4 છે, 4 છે અને એના પછી ઋણ પૂર્ણાંક -6 ઉમેર્યા. 4 + -6 બરાબર -2 આવે છે. તો જવાબ જો અહીંયા -2 છે. પહેલાં અહીંયા હતા 4 ઉપર હતા આપણે, એના પછી -2 ઉપર આવ્યા છીએ આપણે, એટલે ડાબી બાજુ ખસ્યા છીએ. તો અહીંયા જુઓ સ્ટેટમેન્ટ. હવે ઋણ પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસીએ છીએ. પૂર્ણાંક 7 છે, તેમાંથી 5 બાદ કરવામાં આવે છે. ધન પૂર્ણાંકની બાદબાકી કરતાં ડાબી બાજુ ખસીએ છીએ. ધન પૂર્ણાંક લઈએ 7, તેમાંથી 5 બાદ કરવાના છે. તો 7 લીધા, માઇનસ કર્યા 5, 7 - 5. જવાબ કેટલો આવશે? 2 આવશે. અહીંયા જુઓ, પહેલાં કેટલા હતા? 7 હતા,
ત્યાંથી આપણે જવાબ આવ્યો 2. કઈ બાજુ થશે? આપણે ડાબી બાજુ થશે. માટે સ્ટેટમેન્ટ આવશે ધન પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે ડાબી બાજુ ખસીએ છીએ. ઓકે, આ સાબિત થયું છે સ્ટેટમેન્ટ. તેના પછી ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે જમણી બાજુ ખસીએ છીએ. ધારો કે એક ઋણ પૂર્ણાંક છે -9. કોઈ પણ ઋણ પૂર્ણાંક લઈ શકાય. ધારો કે એક ઋણ પૂર્ણાંક છે -9, તેની બાદબાકી કરવાની છે -5થી. એ પણ બીજો ઋણ પૂર્ણાંક જ લેવાનો છે. -5 લીધો છે, બંનેની બાદબાકી કરવાની છે -9 -5. હવે તમને ખબર હશે કે 2 વખત માઇનસ આવે એટલે નિશાન પ્લસનું થઈ જાય છે. -9 આવશે, પ્લસ આવશે, 5 આવશે. -9 + 5 કેટલા થાય? -4. તો જવાબ કેટલો મળે? -4 જવાબ મળે છે, જે -9ની જમણી બાજુ છે. જુઓ, પહેલાં સંખ્યા કઈ હતી આપણી જોડે? -9 હતી. આ બાજુ છે -9. -9 હતી પહેલાં. હવે જવાબ કેટલો મળ્યો? -4. -9 પહેલાં હતી, ત્યાંથી આપણે ગયા -4, જમણી બાજુ ગયા. તો ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે જમણી બાજુ ખસીએ છીએ. આ સ્ટેટમેન્ટ પ્રૂવ થાય છે. એના પછી આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ 1થી આપણે પહેલા જ દાખલાની અંદર સંખ્યા રેખા આપેલી છે. સંખ્યા રેખા ઉપર કેટલાક શહેરોના તાપમાન આપેલા છે. શહેરોનું તાપમાન અને સંખ્યા રેખા બંને આપેલી છે. તો પહેલા દાખલાની અંદર શું કરવાનું છે? આપણે દરેક શહેરના એના તાપમાન આપણે શોધીને કહેવાના છે. તો અહીંયા જુઓ લખેલું છે લાહોલ સ્પીતિ. લાહોલ સ્પીતિની સામે એરો કરીને અહીંયા પોઈન્ટ આપેલો છે. હવે -10 છે અહીંયા. હવે -10થી આ એરો કઈ બાજુ છે? જમણી બાજુ. અને પોઈન્ટ કેટલા ખસવાના છે? આ 1 અને આ 2 પોઈન્ટ આપણે ખસવાનું છે. તો -10થી 1 પોઈન્ટ જઈએ એટલે -9 આવશે જમણી બાજુ. 1 પોઈન્ટ મોટો થશે એટલે -9 આવશે. પછી 1 પોઈન્ટ મોટો થશે એટલે -8 આવશે. ઓકે, તો -8 આવશે. તો લાહોલ સ્પીતિનું ટેમ્પરેચર કેટલું થશે? તાપમાન કેટલું થશે? -8. તો જવાબ આપેલો છે -8. હવે બીજા નંબરમાં આપણે શોધવાનું છે શ્રીનગરનું. શ્રીનગરના તાપમાન માટે રેફરન્સ લઈએ. અહીંયા જો -5 આપેલા છે, દેખાય છે. તો હવે -5થી આપણે જમણી બાજુ સરકવાનું છે. તો જમણી બાજુ 1, 2 અને 3 પોઈન્ટ સરકવાનું છે. -5થી જમણી બાજુ જઈએ એમ પહેલા પોઈન્ટે આપણે જ્યાં છીએ ત્યાં આવશે -5. પછી 1 પોઈન્ટ મોટો કરીએ એટલે આવશે -4 આવશે. પછી બીજા પોઈન્ટમાં કયું આવશે? -3 આવશે. અને અહીંયા કેટલું આવશે? -2 આવશે. શ્રીનગરનું તાપમાન કેટલું કહેવાય? -2 હશે. હવે એના પછી શિમલાનું કેટલું આપેલું છે? 5 શોધવાની જરૂર નથી, એ આપેલું છે 5 ઉપર જ આપેલું છે. હવે એના પછી ઊટીનો રેફરન્સ લઈએ 15નો. 15ની ડાબી બાજુ આવેલા છે. હવે ડાબી બાજુ જઈએ આપણે, સંખ્યા નાની થાય છે. 15 પછી એક્ઝેક્ટ 1 પોઈન્ટ આગળ આપેલા છે. હવે 15થી 1 પોઈન્ટ આપણે આગળ ખસવાનું છે. 15થી 1 પોઈન્ટ આગળ જઈએ, 1 પોઈન્ટ નાની કરવાની છે. તો 15થી 1 પોઈન્ટ આગળ જઈએ તો કેટલા આવશે? 14 આવશે. તો ઊટીનું તાપમાન 14 આપેલું છે, 14 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે એના પછી બેંગ્લોર માટે રેફરન્સ લઈએ આપણે. જે નજીક હોય ને એનો રેફરન્સ લેવાનો. તો 20 આપેલા છે, બેંગ્લોર કરતાં નજીક. 20નો રેફરન્સ લેવાનો છે. અને ત્યાંથી આ એરો કઈ બાજુ આપેલો છે? 20થી જમણી બાજુ આવેલો છે. માટે 20 પછી જમણી બાજુ 1 પોઈન્ટ થશે. અહીંયા 21 આવશે, અહીંયા 22 આવશે. તો બેંગ્લોરનું તાપમાન કેટલું થશે? 22. પહેલાં સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે આપણે જોવાનું છે. હવે આમાં જોઈ શકીએ છીએ કોષ્ટકની અંદર કે સૌથી ગરમ સ્થળ કયું છે. બધામાં જુઓ, સૌથી વધારેમાં વધારે તાપમાન બેંગ્લોરનું છે. તો 22 ડિગ્રી સેન્ટીગ્રેડ એનું તાપમાન છે. તો સૌથી ગરમ સ્થળ બેંગ્લોર, 22 ડિગ્રી એનું તાપમાન છે. સૌથી ઠંડુ સ્થળ કયું છે? સૌથી ઠંડુ સ્થળ આપણે જોવું પડે. બીજી વસ્તુ કે સંખ્યા રેખાની મદદથી પણ આપણે જોઈ શકીએ.
જો સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આપેલું છે ને સૌથી લાસ્ટમાં એ હશે સૌથી ગરમ, અને ડાબી બાજુમાં સૌથી લાસ્ટમાં જે આપેલું છે એ સૌથી ઠંડુ છે, જેની કિંમત સૌથી ઓછી આવે. ડાબી બાજુની સંખ્યા રેખા ઉપર ડાબી બાજુની છેલ્લી સંખ્યા જે હોય એની કિંમત સૌથી ઓછી આવે, જમણી બાજુની સૌથી છેલ્લી સંખ્યા હોય એની કિંમત સૌથી મોટી આવે. તો સૌથી ઓછામાં ઓછું તાપમાન શાનું છે? લાઉડ સ્પીકીનું. તો શોધ્યું આપણે કેટલું છે? -8 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો -8 ડિગ્રી છે. તો સૌથી ઠંડુ અને સૌથી ગરમ સ્થળનો તફાવત કરવામાં તફાવત ઋણમાં આવશે. માટે આપણે ઉલટાઈ દઈ અને એને એ રીતે કરીએ કે સૌથી ગરમ સ્થળ અને સૌથી વધારે ઠંડુ સ્થળ બંનેનો તફાવત. સૌથી વધારે ગરમ સ્થળનું તાપમાન કેટલું છે? 22 ડિગ્રી છે. તો અહીંયા લખ્યા 22 ડિગ્રી. સૌથી ઠંડુ સ્થળનું તાપમાન કેટલું છે? -8 ડિગ્રી. તો અહીંયા -8 લખ્યા, 22 ડિગ્રી અને -8 ડિગ્રી. એનો તફાવત શોધવાનો છે. લાહોર સ્પીતિનું તાપમાન કેટલું છે? -8 છે. શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 છે. હવે આમાં પણ એવું જ થશે. લાહોર સ્પીતિનું તાપમાન ઓછું છે, શ્રીનગરનું તાપમાન વધારે છે. માટે બંનેના તફાવત ઋણ આવે છે. માટે બંનેના તાપમાનનો તફાવત આપણે એ રીતે ઉલટી રીતે કરવો પડશે. શ્રીનગરના તાપમાનનો તફાવત અને લાહોર સ્પીતિના તાપમાનનો તફાવત. શ્રીનગરનું તાપમાન છે -2 અને લાહોર સ્પીતિનું છે -8. હવે બંનેની વચ્ચે તાપમાનનો તફાવત માગેલો છે. નિશાની કઈ આવશે? વચ્ચે માઇનસની આવશે. તો -2 માઇનસ પ્લસ થઈ જશે, અહીંયા +8 થશે. -2 + 8, તો -2 કરવાના +8 કેટલા થાય? +6. તફાવત કેટલો આવશે? 6 સેન્ટીગ્રેડ. એના પછી ચોથો આપણે એક્ઝામ્પલ કરીએ. ડી. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? હવે એના માટે શું કરવાનું? શ્રીનગરનું તાપમાન અને શિમલાનું તાપમાન સંયુક્ત તાપમાન શોધવાનું. પહેલાં શ્રીનગર અને શિમલાનું તાપમાનનો સરવાળો કરવાનો છે. શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 છે. શિમલાનું તાપમાન કેટલું છે? 5 છે. ઉપરના પુસ્તકમાં આપણે જોઈ શકીએ છીએ શ્રીનગરનું તાપમાન -2 છે. અહીંયા જુઓ, તાપમાનનો સરવાળો કરવાનો છે. -2 + 5 કરવાના છે. જવાબ કેટલો આવે છે? 3 ડિગ્રી સેન્ટીગ્રેડ. શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન 3 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને શિમલાનું તાપમાન 5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હવે આપણને રકમમાં શું કીધેલું છે? શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? હવે આ બંનેનું તાપમાન છે 3 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને શિમલાનું છે 5 ડિગ્રી. માટે આપણે કહી શકીએ કે બંનેનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે. કેમ કે 3 છે એ 5 કરતાં ઓછા છે. બંનેનું મળીને 3 થાય છે, 3 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને એકલા શિમલાનું તાપમાન થાય છે 5 ડિગ્રી સેન્ટીગ્રેડ. માટે બંનેનું ભેગા મળીને સંયુક્ત પણ તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે. એના પછી શ્રીનગરનું તાપમાન, શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? હવે બંનેનું સંયુક્ત તાપમાન આપણે કેટલું કર્યું? શ્રીનગરનું તાપમાન છે -2 સેન્ટીગ્રેડ, જ્યારે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન હતું 3 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે -2 અહીંયા છે અને અહીંયા છે 3. માટે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? શ્રીનગરનું તો તાપમાન છે -2 છે અને સંયુક્ત તાપમાન હતું 3 ડિગ્રી સેન્ટીગ્રેડ. માટે ઓછું નથી. માટે શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી. કેમ કે બંનેનું સંયુક્ત તાપમાન હતું 3 ડિગ્રી સેન્ટીગ્રેડ, જ્યારે શ્રીનગરનું તાપમાન છે -2